અંગ તજારતી ગરમી શરૂ થતાં જ હવે સુરતમાં જીવદયા અભિયાન ટ્રસ્ટ અને સુરત અડાજણ પોલીસે પક્ષીઓ માટે પાણીના કુંડાના વિતરણની શરૂઆત કરી। ગરમીના દિવસોમાં પક્ષીઓને પાણી મળી રહે તે હેતુથી આ સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે। નાગરિકો પણ પોતાના ઘરની બહાર પક્ષીઓ માટે પાણી રાખે તેવી અપીલ। मान्य पोलीस कमिश्नर श्री गेहलोत साहेबनी सूचनाथी અને એમના માર્ગદર્શનથી આજરોજ અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પ્રાઇમ માર્કેટ ખાતે અબોલ પશુ પક્ષીઓ માટે કુંડા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવે છે, જેમાં 250 જેટલા કુંડાઓનું વિતરણ કરવામાં આવેલું છે। લોકો માટે એટલો જ મેસેજ છે કે તમે પોતાના ઘરમાં, અગાશી ઉપર, બાલ્કની ઉપર કે અન્ય બહારની જગ્યાઓ ઉપર કુંડાઓ રાખી અને તેમાં રેગ્યુલર પાણી ભરો, જેથી કરીને અબોલ પશુ પક્ષીઓને ઉનાળાના તહેવારમાં જેમ આપણને પાણીની જરૂર વધારે પડે છે તેમ એમને પણ પાણીની જરૂરિયાત વધારે પડે છે, જેથી એ સરળતાથી પાણી પી શકે અને એક પુણ્યનું કાર્ય આપણે કરી શકીએ।